ભુજ તાલુકાના સમૃદ્ધ માધાપર ગામમાં અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષના પવિત્ર અવસરે ભક્તિ અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો હતો. ભુજ નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ પ્રસાદી મંદિર જૂનાવાસ માધાપર દ્વારા આ પાવન પર્વે એક ભવ્ય અને આકર્ષક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપર નવાવાસ સ્થિત સ્વામિનારાયણ ભાઈઓના મંદિરથી આ ધાર્મિક યાત્રાનો મંગલ પ્રારંભ થયો હતો. હરિભક્તો દ્વારા શ્રીફળ વધારીને તેમજ ભક્તિભાવપૂર્વક આરતી ઉતારીને રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. આ વેળાએ સમગ્ર વાતાવરણ જય જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના ગગનભેદી જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. નયનરમ્ય રીતે શણગારેલા રથમાં વિરાજમાન ભગવાન જગન્નાથ, ભ્રાતા બલરામ અને ભગિની સુભદ્રાજીની મનમોહક મૂર્તિઓના દર્શન કરવા માટે સમગ્ર પંથકમાંથી જનમેદની ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓ અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના હાથે રથની દોરી ખેંચીને ધન્યતા અનુભવતા હતા. આ ભવ્ય શોભાયાત્રા માધાપરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં શંકર મંદિર ચોકથી નીકળીને વથાણ ચોક અને બસ સ્ટોપ થઈને જૂનાવાસ પ્રસાદી મંદિરના માર્ગે અગ્રેસર થઈ હતી. રથયાત્રા જ્યારે રઘુનાથજી મંદિર પાસે પહોંચી ત્યારે ત્યાંના પ્રમુખ વેલજીભાઈ ભુડિયા અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભગવાનનું પૂજન અર્ચન કરી હારારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવાવાસ બહેનોના મંદિર સમીપે સાંખ્યયોગી બહેનોએ પણ પ્રભુની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ આકર્ષક અને ભવ્ય રથનું સુંદર નિર્માણ અરજણ ભુડિયાના કુશળ માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રથયાત્રાની શોભા વધારવા માટે સુમધુર સુર રેલાવતી બેન્ડ પાર્ટી અને રાસની રમઝટ બોલાવતી બાળ રાસ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સમગ્ર મહોત્સવના મુખ્ય પ્રેરણાસ્ત્રોત તરીકે સદગુરુ પુરાણી સ્વામી બાળકૃષ્ણદાસજી, સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવનદાસજી, પરમ પૂજ્ય મહંત સદગુરુ પૂજ્ય સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સદગુરુ પૂજ્ય સ્વામી ભગવત જીવનદાસજી તેમજ કોઠારી પાર્ષદ જાદવજી ભગત રહ્યા હતા. આ મંગલ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો સર્વે સદગુરુઓ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા. ધાર્મિક મહોત્સવમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અસંખ્ય હરિભક્તોએ જોડાઈને દર્શનનો લાભ લીધો હતો. અષાઢી બીજ રથયાત્રા માધાપરની પ્રથમ વખત નરનારાયણ મંદિર તાબાનું માધાપર જૂનાવાસ પ્રસાદીનું મંદિર એના સૌજન્યથી આજે આ પ્રથમ વખત રથયાત્રાનું આયોજન હતું. એમાં નવાવાસના સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો, ગામજોગી બહેનો, ભાઈઓ બહેનો, યુવક મંડળ, સત્સંગ મંડળ સૌ સાથે મળી અને આ રથયાત્રાનું આયોજન હતું, જેની અંદર માધાપરની સમસ્ત ધાર્મિક સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ, વેપારી સંસ્થાઓ, પંચાયતો અને સૌ સાથે અને આટલી બધી મોટી સંખ્યાની અંદર આજે આ અમારી રથયાત્રાને વધાવ્યા એ બદલ સમસ્ત માધાપર નવાવાસ જૂનાવાસ ગ્રામ પંચાયતના આવતા વિસ્તારની અંદર સૌ હરિભક્તોને, સૌ સંતાનોને અને ખાસ કરી સૌ કાર્યકરો જે 10 દિવસ સુધી આ રથને શણગારવાની અંદર ભાઈઓ અને બહેનો જે મહેનત કરી એનો સૌનો સ્વામિનારાયણ સંપ્રદાય ખાસ કરી જૂનાવાસ પ્રસાદી મંદિરના આયોજન નીચે આજે એને સેવાનો લાભ આપ્યો એ બદલ સૌનો આભાર માનું છું. ફરીથી નવાવાસ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળ, શ્રી પ્રસાદી મંદિર જૂનાવાસના ટ્રસ્ટી મંડળ સૌ સાથે મળી આવા સારા પ્રસંગોની અંદર સૌનો હરિભક્તોનો સાથ સહકાર મળે એવી આપના માધ્યમથી સૌને અપીલ કરું છું. ફરીથી આપ સૌના જયકાર સાથે સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.